ગૃહમાં પાક નુકસાનની સહાય બાબતે જાહેરાત કરવામાં આવી છે। હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં અત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર પ્રાપ્ત થયા। તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં સહાયની જાહેરાત કરી છે। ખેડૂતો માટે 350 કરોડની સહાય સરકાર આપશે તેવી વિગતો અત્યારે પ્રકાશમાં આવી। તો વરસાદથી પ્રભાવિત વિસ્તારો માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી છે। તો કૃષિ મંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવે છે। રાઘવજી પટેલે ગૃહમાં સહાય અંગે જાહેરાત કરી છે। તો ખેડૂતો માટે અત્યારે રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં સહાયની જાહેરાત કરી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી। તો ખેડૂતો માટે 350 કરોડની સહાય સરકાર કરશે। વરસાદથી પ્રભાવિત વિસ્તારો માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી છે। કૃષિ મંત્રી દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે। તો પાક નુકસાનની સહાય બાબતે ગૃહમાં આજે રજૂઆત કરવામાં આવી છે। કૃષિ મંત્રીએ રજૂઆત કરી। કૃષિ મંત્રીએ ત્યારે સહાયની જાહેરાત કરી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં સહાય આપવાની જાહેરાત કરી છે। ખેડૂતો માટે 350 કરોડની સહાય સરકાર આપશે। તો વરસાદથી પ્રભાવિત વિસ્તારો માટે પણ વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે। જે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો, એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં લીધો છે અને રૂપિયા 350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે। અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના નિયમો પ્રમાણે તેમજ નુકસાનીની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્યના ભંડોળમાંથી પણ જરૂર પડે સહાય અપાશે। જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી ખેતીના પાકને અસર થઈ હતી। આ અસરગ્રસ્ત વિસ્તાર